નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું કાળઝાળ ગરમી વિશે. આકાશમાંથી આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરાઈ છે. ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે. ગુજરાતમાં રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. वो ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की वार्निंग दी गई है डे 1 और डे 2 के लिए, यानी आज और कल के लिए। और जो वार्निंग दी गई है हीट वेव की वो सौराष्ट्र और कच्छ रीजन के लिए दी गई है। और इसमें जो ज़िले हैं जहाँ पे मतलब चांसेस हैं हीट वेव होने के वो हैं पोरबंदर, गिर सोमनाथ और कच्छ रीजन। अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे, जो रियलाइज हुआ है अहमदाबाद का वो 37.3 डिग्री सेल्सियस और गांधीनगर का 36.8 डिग्री सेल्सियस। तो हाईएस्ट टेम्परेचर मतलब मैक्सिमम टेम्परेचर जो रिकॉर्ड हुआ है सबसे ज़्यादा वो है 39.3 डिग्री सेल्सियस राजकोट, भुज और सुरेंद्र नगर में 39 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। जो बढ़ोतरी होगी वो 1 से 2 डिग्री सेल्सियस की बढ़ोतरी होगी मैक्सिमम टेम्परेचर में पोरबंदर, गिर सोमनाथ और कच्छ रीजन में। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. હિરેન પટેલ હત્યા કેસના આરોપીની ધરપકડ. ગુજરાત એટીએસે આરોપીની ધરપકડ કરી. 2021માં દાહોદમાં હિરેન પટેલની હત્યા થઈ હતી. હિરેન પટેલ ઝાલોદના કાઉન્સિલર હતા. એટીએસે આખા પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. તો હિરેન પટેલ ઝાલોદના કાઉન્સિલર જેમની હત્યા કરવામાં આવી હતી 2021માં, તેમની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં એટીએસને સફળતા મળી છે. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, ગુજરાત એટીએસને સફળતા મળી છે હિરેન પટેલ હત્યા કેસમાં, શું જાણકારી? વર્ષ 2022માં જે બનાવ બન્યો હતો દાહોદમાં અને ખાસ કરીને કોર્પોરેટર જે હતા તેમની હત્યા કરી દેવામાં આવી હતી, તે મામલામાં અગાઉ પણ કેટલાક આરોપીઓની ધરપકડ જે છે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ જે આ કેસમાં અન્ય જે વોન્ટેડ આરોપીઓ હતા તે લોકોની પણ શોધખોળ ચાલી રહી હતી અને ગુજરાત એટીએસને ઇન્ફોર્મેશન મળતા ગુજરાત એટીએસે આરોપીની ધરપકડ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. કયા કારણોસર થયું હતું અને શું રોલ હતો એ ટૂંક સમયમાં સામે આવી શકે તેમ શક્યતા લાગી રહી છે. જી આભાર નવીન, જાણકારી આપવા માટે. બનાસકાંઠાથી સમાચાર. પાલનપુર એગોલા રોડ પરની સોસાયટીમાં મહિલાની જાહેરમાં છેડતી થઈ. ખુલ્લેઆમ કોઈ પણ જાતના ભય વિના શખ્સે મહિલાની છેડતી કરી. શખ્સની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મહિલા પોતાની દીકરી સાથે એક્ટિવા પર બેસે છે અને તે જ સમયે બાજુની સોસાયટીનો ભરત પ્રવીણચંદ્ર ઠક્કર જે અચાનક એક્ટિવા પર આવીને બેસી મહિલાની છેડતી કરવા લાગે છે. 6 વર્ષની બાળકી માતા સાથે થયેલા કૃત્યને લઈ ભયભીત થઈ જાય છે. દીકરીએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકોએ મહિલાને બચાવી. સમગ્ર મામલાને લઈ છેડતીનો ભોગ બનેલી મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે છેડતી કરનાર નક્ષત્ર સોસાયટીના ભરત પ્રવીણચંદ્ર ઠક્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. છેડતી કરવા અને તે બાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાઈ. પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ધોળે દિવસે યુવતીની છેડતીનો બીજો બનાવ પણ સામે આવ્યો. પાલનપુર કલેક્ટર કચેરીના બગીચામાં યુવકે યુવતીની છેડતી કરી હોવાનું આ બનાવ. યુવક છેડતી કરી ભાગવા જતા યુવકને હોમગાર્ડ સિક્યોરિટીએ પકડી લીધો. કલેક્ટર કચેરીના બગીચામાં યુવતીની છેડતી કરી યુવતીને પકડીને તેનો મોબાઈલ તોડી નાખ્યો. આજે સવારે એગોલા રોડ પરની સોસાયટીમાં પણ એક મહિલા સાથે છેડતીની ઘટના સામે આવી હતી. પાલનપુરમાં યુવતીઓની છેડતીના બનાવમાં વધારો નોંધાયો છે. પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા છે. બનાસકાંઠામાં મહિલા સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા થયા છે. એક જ દિવસમાં મહિલા છેડતીની 2 ઘટનાઓ સામે આવી. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મહિલા સુરક્ષાના દાવાને લઈ સ્થાનિકો રોષે ભરાયા છે. આ રોમિયોની હિંમત તો જુઓ, ધોળા દિવસે મહિલાઓની છેડતી કરે છે. બંને ઘટના પાલનપુરથી સામે આવી છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, પાલનપુરમાં 2 ઘટનાઓ બને છે અને મહિલાઓ સાથે છેડતીનો આ બનાવ ખરેખર સવાલ ઉભા કરે છે પોલીસની કામગીરી સામે પણ.
ચોક્કસથી દીપા, જે પ્રમાણે પાલનપુરમાં આજે બે છેડતીની ઘટનાઓ બની છે તેને લઈને પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સવારે જ્યારે ઘટના બની હતી છેડતીની, તેમાં એક યુવતીની છેડતી કરવામાં આવે છે અને તે બાદ તેની દીકરી જોઈ જાય છે, બૂમાબૂમ થાય છે અને લોકો એકઠા થઈ જાય છે અને આખરે તેને પકડી લેવામાં આવે છે। ત્યારે જે બીજો બનાવ બન્યો હતો તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બગીચો આવેલ છે અને બગીચાના બીજા તરફ જિલ્લા પોલીસ વડાની ઓફિસ આવેલી છે, તો એના બીજા તરફ જિલ્લા કલેક્ટરની ઓફિસ આવેલી, વચ્ચે જે બગીચો આવેલો છે ત્યાં યુવતીને છેડતીનો બનાવ બન્યો હતો। યુવતીને છેડતી કરવામાં આવી હતી, તે ઉપરાંત યુવતીને પકડીને તેના હાથમાંથી મોબાઈલ છીનવીને તેનો મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યો હતો અને તે બાદ જે હોમગાર્ડનો જવાન હોય છે તે આ મોબાઈલ તોડીને જ્યારે યુવતીનો ભાગી રહ્યો છે ત્યારે આ નબીરાને પકડી લે છે અને પકડીને તેને પોલીસના હવાલે કરવામાં આવે છે। આમ કલેક્ટર કચેરીના બગીચામાં જ જે આ છેડતીની ઘટના બની હતી તેને લઈને લોકોમાં અત્યારે તો રોષ જોવા મળી રહ્યો છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। સમાચાર દ્વારકાથી। દ્વારકામાં એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરની રોમિયોગીરી સામે આવી। આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે મહિલા કંડક્ટરની છેડતી કરી હોવાની ઘટના બની। એસટીમાં ફરજ બજાવતી મહિલા કંડક્ટર સાથે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રોમિયોની માફક પજવણી કરતો હતો। એટીઆઈએ મહિલા કંડક્ટરના ઘરે જઈ હાથ પકડી આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે। સુરેન્દ્રનગર ફતેપુરા ગામમાં જાહેરમાં દારૂના વેચાણનો દાવો કરાયો છે। દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે। સ્થાનિક યુવકે વિડીયો બનાવીને આરોપ મૂક્યા છે। નશાની હાલતમાં કેટલાક શખ્સો વિડીયોમાં નજરે પડ્યા। વાયરલ વિડીયોના પગલે પ્રશાસનની કામગીરી સામે પણ સવાલ। ગામમાં કડક દારૂબંધીનો અમલ કરાવવાની માંગ ઉઠી છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અડધી પીવે આ શું પી અને પીએ સાહેબ બાબત કઈ ના કરે બતાય તું તો પીએ સાહેબ એટલે હરફાડ એટલે મે કીધે અત્યારે હાલ હપ્તા ભરી લો હપ્તા ભરો કોણ ભરે હે ગણનારા તમે ભરો અમે નહીં ભરતા બસ તો પાલ લે મે કીધે સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। યાજ્ઞિક રોડ પર અકસ્માતની ઘટના બની હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મર્સિડીઝ કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માતની ઘટના બની। પૂરપાટ ઝડપે દોડતી સ્વિફ્ટ કારે મર્સિડીઝ કાર સાથે અકસ્માત કર્યો। અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્રિત થયા। સમગ્ર ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તો સીસીટીવી ફૂટેજ જુઓ। સ્વિફ્ટ કારે આ અકસ્માત સર્જ્યો, ત્યારબાદ 2 લોકોને ઈજા પહોંચી છે। મર્સિડીઝ કાર સાથે સ્વિફ્ટ કારની ટક્કર સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, આ ભીષણ અકસ્માત કઈ રીતે બન્યો? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અવારનવાર રોડ અકસ્માતના બનાવો બનતા હોવાનું સામે આવે છે। ગઈકાલે જ એક 25 વર્ષીય યુવકનું જે પોતે બાઇક લઈને જતો હતો અને ત્યારે થાંભલા સાથે અથડાતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે મોડી રાત્રે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર પણ હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડોક્ટર યાજ્ઞિક રોડ ઉપર રેસકોર્સ રિંગ રોડ તરફથી એક મર્સિડીઝ કાર આવી રહી છે અને બીજી તરફ યાજ્ઞિક રોડથી એક કાર છે કે જે રાજકોટ રેસકોર્સના રિંગ રોડ તરફ જતી હોય। આ બંને વચ્ચે અકસ્માત થાય છે। ખાસ કરીને વાક પણ સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સ્વિફ્ટ કાર ચાલક છે તે ઓવરટેક કરવા જાય છે અને ત્યારબાદ સામેથી આવી રહેલી મર્સિડીઝ કાર સાથે છે તેની ટક્કર થાય છે અને ત્યારબાદ એરબેગ ખુલી જતા કહી શકાય કે કોઈ પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ, પરંતુ 3 જેટલા વ્યક્તિઓ છે જે સ્વિફ્ટ કારમાં બેઠા હતા તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગત છે તે સામે આવી છે અને સમગ્ર મામલો છે તે ગાંધીગ્રામ પોલીસ મથકે પણ પહોંચ્યો હતો, જોકે ત્યારબાદ સમાધાન થઈ જતા હાલ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નથી નોંધાઈ છે। આભાર અંકિત જાણકારી માટે। સમાચાર અમદાવાદથી। અમદાવાદના બોપલમાં પોલીસ વિવાદના મામલે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે। સોસાયટીના વધુ એક સીસીટીવી સામે આવ્યા। આક્ષેપ કરનાર મહિલા પર રશો અને ચેરમેને આરોપ મૂક્યા છે। ઘર આંગણે તાંત્રિક વિદ્યાના આરોપ લગાવવામાં આવ્યા। દીવો કરીને કાળા તલ ફેંકીને ધમકી આપતા હોવાના આક્ષેપો જેના સીસીટીવી સામે આવ્યા। રહીશોએ આક્ષેપ કરનાર મહિલાએ ખોટા આક્ષેપ કર્યા હોવાનું કહી રહ્યા છે। મહિલા દ્વારા અનેક ફોન કરીને પોલીસને ધમકાવ્યા હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે। આક્ષેપ કરનાર મહિલાએ જ્ઞાતિને લઈને હેરાનગતિના આરોપ મૂક્યા।
બોપલ પોલીસે આરોપો અને વિવાદો વચ્ચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. પોલીસ કર્મચારી કૃત્યને લઈને ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. હવે આગળ વાત મહાસંગ્રામની. ભરૂચ છોટાઉદેપુરમાં પાટીલે ટાર્ગેટ વધાર્યો. 5 લાખના બદલે 6 લાખ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ તેમણે નક્કી કરી લીધો છે. જાહેર મંચ પરથી કાર્યકરોને આહવાન કર્યું. કેટલાક લોકો અહીં બહુ કૂદકા મારે છે તે પ્રકારનું તેમનું નિવેદન. કૂદકા મારનારાને શાંત પાડવાના છે. ભરૂચ છોટાઉદેપુરમાં 5 નહીં 6 લાખનો ટાર્ગેટ આપ્યો છે CR પાટીલે. મારી તમારી ભરૂચ અને તમારા છોટા ઉદેપુર સીટ ઉપર વિશેષ અપેક્ષા છે. અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં, એને જરા શાંત પાડવાના છે. અને એટલા માટે ભરૂચની સીટ અને છોટા ઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનું ટાર્ગેટ રાખવાનું છે. સમાચાર જૂનાગઢથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લાડાણીને ટકોર. દિનેશ ખટારિયાએ હળવા અંદાજમાં ટકોર કરી. અરવિંદભાઈ હવે ભાજપ કહે એમ કરવાનું. વંથલી ખાતે ભાજપના જાહેર કાર્યક્રમમાં આ ટકોર કરાઈ. પોરબંદર લોકસભા સીટ અંતર્ગત વંથલીનો મતક્ષેત્રનો સમાવેશ થાય છે. આજે વંથલીમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન હતું. ભાજપના નેતા દિનેશ ખટારિયાએ મતદારોને ઉદ્દેશીને અરવિંદ લાડાણીને ટકોર કરી. પછી કામ ભાજપ કેમ કરવાનું, એટલે અરવિંદભાઈ સાથે ટકોરે કરી ભાજપ કેમ કરવાનું. રેડી ને કરવાનું બધા. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી. પોરબંદર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ટિકિટ માંગી. પરિમલ ઠકરારે ટિકિટ માંગી હોવાની જાણકારી છે. શક્તિસિંહ ગોયલને પત્ર લખીને તેમણે ઈચ્છા વ્યક્ત કરી. 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેવું તેમનું કહેવું છે. પરિમલ ઠકરારે આ નિવેદન આપ્યું. મને પોરબંદરના લોકોનું સમર્થન છે તેવો પણ દાવો કર્યો. લોહાણા સમાજ બહુ મોટી સંખ્યામાં પોરબંદરમાં છે. દરેક સમાજનો મને ટેકો છે અને હું એવું માનું છું કે મને ટિકિટ મળશે તો સારી રીતના હું આને ફાઇટ આપી શકીશ. પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે, વોર્ડ પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે. મોટાભાગના હોદ્દેદારો ગયા છે, એની વિચારધારા બદલાણી છે. મારી વિચારધારા આજે પણ કોંગ્રેસની જ છે અને હું કાયમ કોંગ્રેસી રહેવાનો છું. નર્મદાના રાજપીપળામાં ફરી એકવાર સામે આવી CR પાટીલની સાદગી. કમલમના લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેજ પર ખુરશીઓ ગોઠવાઈ હતી અને તેમાં પાટીલ માટે અલગથી સોફાની વ્યવસ્થા કરાઈ હતી. જોકે પોતાના માટે અલગ સોફાની વ્યવસ્થાથી પાટીલ નારાજ થયા અને તાત્કાલિક સોફાને હટાવવાની સૂચના આપી અને પોતે પણ અન્ય આગેવાનો સાથે સ્ટેજ પર બેઠા. સાથે જ તેમણે સ્ટેજ પર થતો સન્માન કાર્યક્રમ પણ ટૂંકાવી કાર્યક્રમમાં ઝડપ માટે સૂચના આપી. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં 6 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન કમલમનું CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહ્યા. સાથે નવનિર્મિત અદ્યતન કમલમ કાર્યાલય ખાતે મોટા પ્રમાણમાં ભાજપમાં ભરતી મેળો પણ યોજાયો હતો, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભરૂચના સાંસદ અને હાલ 7મી વાર ભરૂચથી જ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના ભરપૂર વખાણ કર્યા. એવા વિકટ સમયની અંદર કે જ્યારે અમે મનસુખભાઈને સાંભળતા ત્યારે કહેતા કે કોઈ ગામમાં જઈએ, કોઈ સગા હોય એના ઘરે જઈએ તો સગાવાળો કહે કે લો તમને રોટલો બાંધી આપું, ભાથું બાંધી આપું, પણ તમે પાછલા બારને ચાલ્યા જાઓ ને તો અમને કોંગ્રેસવાળા મારશે. એવી વિકટ પરિસ્થિતિની અંદર પણ એમણે અડગ રહીને એક એક ઘર, એક એક કાર્યકર્તાને જોડતા ગયા. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે 24/7ના કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. ગાંધીનગરમાં એક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો.
હેલ્પલાઇન નંબર સિવાય વોટર્સ અલગ અલગ માધ્યમથી ટપાલ મેલ મારફતે ફરિયાદ કરી શકશે. નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર પણ રજૂઆત કરી શકાશે. આચારસંહિતાના અમલ પર અને ચૂંટણી પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. અત્યાર સુધી આદર્શ આચારસંહિતાના ભંગની 205 ફરિયાદો મળી, જેમાંથી મોટા પ્રમાણની ફરિયાદોનો નિકાલ કરાયો. 16 તારીખે જ્યારે ચુનાવનું જાહેરાત થઈ છે ત્યાર પછી ચૂંટણી પંચને ઇન્સ્ટ્રક્શન્સ મુજબ 24/7 કંટ્રોલ રૂમ જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે ચાલુ કરવામાં આવ્યા છે. તમામ જો નંબર્સ છે એ અમે મીડિયા મારફત તમામ લોકોને એની જાણ કરી છે. આપે જોયું છે અહીંયા બી કંટ્રોલ રૂમ ચાલુ થઈ ગયો છે. એમાં અત્યારે એક કંટ્રોલ રૂમ છે અને એક જો 24/7 કામ કરે છે. એક હેલ્પલાઇન નંબર બી છે જો ટોલ ફ્રી નંબર છે. ચૂંટણીને લઈને કલેક્ટર ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયા. અમદાવાદ જિલ્લા કંટ્રોલ રૂમ અને મીડિયા કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. મતદારો 1950 પર કોલ કરીને ફરિયાદનું નિવારણ લાવી શકે છે. મીડિયા કંટ્રોલ રૂમ પરથી આચારસંહિતા પર નજર રાખવામાં આવી રહી છે. CVIGIL મારફતે મળતી ઓનલાઈન ફરિયાદ પર પણ કાર્યવાહી કરાશે. 1950 નંબર પર દરરોજ 50 જેટલા કોલ આવી રહ્યા છે. 1950માં ઇલેક્શન કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા કોઈ એનું સરનામું બદલાવાનું હોય અથવા ઇલેક્શન કાર્ડ નવું કઢાવવાનું હોય એ પ્રકારની ક્વેરીઓ આવતી હોય છે. અને જે CVGIL છે એમાં જનરલી કોઈપણ જગ્યાએ રાજનીતિક પાર્ટીઓના પોસ્ટરો લાગેલા હોય એ પ્રકારની ફરિયાદો આવે છે. ફ્લાઇંગ સ્ક્વોડ પણ કામ કરી રહી છે. હા, આજની સ્થિતિએ 87 ટોટલ ફ્લાઇંગ સ્ક્વોડ આખા અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે, જેમાં શિફ્ટ વાઇઝ એક સમયે 21 અરાઉન્ડ આશરે 21 ફ્લાઇંગ સ્ક્વોડ કોઈપણ સમયે કાર્યરત હોય છે. અને જે પણ વિસ્તારની ફરિયાદ હોય જે તે ફ્લાઇંગ સ્ક્વોડને અમે અહીંથી ઓનલાઈન ફોરવર્ડ કરીએ છીએ. એ વિધિન ટાઈમ લિમિટે એને ડિસ્પોઝલ કરે એ ધ્યાન રાખીએ છીએ. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જની સાથે જ કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવ્યો છે. આ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ છે કે જ્યાં આચારસંહિતાની કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરે તો તેને નોંધવામાં આવે છે. ઓનલાઈન પણ ફરિયાદ કરી શકે છે. આ કંટ્રોલ રૂમ છે 24 કલાક ધમધમતો રહે છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાનો આ કંટ્રોલ રૂમ છે અને ત્યાં નંબર પણ આપવામાં આવ્યા છે. એટલે કે નંબર ઉપર છે કોઈ પણ લોકો છે પોતાની ફરિયાદ આચારસંહિતાના ભંગની હોય અથવા તો કોઈ પણ ફરિયાદ હોય તો તેઓ અહીં આ નંબર ઉપર કરી શકે છે કે ઓનલાઈન પણ ફરિયાદ છે તે કરી શકે છે. જેમાં ખાસ કરીને આચારસંહિતાની ભંગની જે ફરિયાદો આવતી હોય છે કે રાજકીય પક્ષો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હોય છે તેનો ક્યાંય નિયમ ભંગ થાય છે તો તેમની ફરિયાદ પણ લોકો છે ઓનલાઈન કરી શકે છે. સાથે CVGIL કે જ્યાં પણ ઓનલાઈન ફરિયાદો છે તે સતત આવતી હોય છે અને ત્યાં મોનિટરિંગ છે તે કરવામાં આવતું હોય છે. એ ફોટોગ્રાફ સાથે આ જે ફરિયાદી છે તે ફરિયાદ કરતું હોય છે અને ત્યારબાદ તેનો નિકાલ કરવા માટે જે તે અધિકારીઓ સ્થળ ઉપર જઈને જો પોસ્ટર હોય છે અથવા તો આચારસંહિતાનો ભંગ થતો હોય છે તો તેની કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે. એટલે કે રોજની 50 જેટલી ફરિયાદો છે આવે છે ઓનલાઈન અને તેની પ્રક્રિયા છે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે ઓનલાઈન ફરિયાદ તો કરી શકે છે, સાથે સાથે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ પોતાની મતદાર યાદીમાં નામ નથી તે સહિતની અનેક ફરિયાદો છે તે લોકો કરતા હોય છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. લેપજી ઠાકોર અને ભરત ધૂંગ પર જોરદાર વરસ્યા. ગેનીબેન ઠાકોર કહ્યું ભાજપ જેને એ સડેલી કેરી કહેતા હવે તે હાફૂસ બની ગઈ. વડોદરામાં રંજનબેન વિરુદ્ધ લાગેલા પોસ્ટરને લઈ ચૂંટણી પંચ હરકતમાં. બેનરો કોણ લગાવી ગયું તેને લઈ CCTV ફૂટેજની તપાસ. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચનું પ્રથમ જાહેરનામું. 102 બેઠકો માટે નોમિનેશનની પ્રક્રિયા શરૂ થશે. ભલે ही आप इस લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી. સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કર્યો નિર્ણય.
કોંગ્રેસમાંથી ચૂંટણી ન લડવા પર રોહન ગુપ્તાનો મોટો ખુલાસો. કહ્યું, કોંગ્રેસના મિત્રો જ પિતાને ભડકાવતા. કોંગ્રેસ નેતાઓએ મને ગદ્દારના મેસેજ કર્યા. અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ પૂર્વ બેઠકથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કરીને ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી. ભાજપ ડેમેજ કંટ્રોલમાં સફળ. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને મનાવી લીધા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેઠક બાદ રાજીનામું પરત લીધું. સી.આર. પાટીલ સાથે મુલાકાત બાદ કેતન ઇનામદારનું નિવેદન. રાજીનામું પરત ખેંચ્યાની કરી સ્પષ્ટતા. ફરીવાર આવી કોઈ વસ્તુ નહીં થાય તેવી ખાતરી આપી. રાજીનામા પર ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારનું મોટું નિવેદન. કહ્યું, કાર્યકર્તાઓના માન સન્માનની હતી વાત. પાર્ટી તરફથી સંતોષકારક જવાબ મળ્યો. સમસ્યાનું લાવવામાં આવ્યું નિરાકરણ. આગામી વિધાનસભા ચૂંટણી પર કેતન ઇનામદારનું નિવેદન. કહ્યું કે 2022ની ચૂંટણી છેલ્લી ચૂંટણી હતી. 2027ની વિધાનસભા ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર. વિસ્તારના કામ ઝડપી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. કેતન ઇનામદારે રાત્રે 1:30 વાગે વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી આપી દીધું હતું રાજીનામું. અંતરાત્માના અવાજને માન આપી રાજીનામું આપવાનો કર્યો હતો ઉલ્લેખ. જોકે પક્ષના હોદ્દેદારો સાથે બેઠક બાદ ઘીના ઢામમાં ઘી ઠર્યું. કેતન ઇનામદારના રાજીનામા પર સી.આર. પાટીલની પ્રતિક્રિયા. કહ્યું, ટિકિટ નક્કી કરવાનો અધિકાર ધારાસભ્યને નથી. નીતિ નિયમો પ્રમાણે પાર્ટી ચાલે છે. ટિકિટ નક્કી કરવાનો નિર્ણય પક્ષ જ લેશે. કેતન ઇનામદારના રાજીનામાથી સાવલી તાલુકા ભાજપમાં ભડકો. 12 ગામના સરપંચોએ પણ રાજીનામા ધર્યા. તાલુકા ભાજપ પ્રમુખ મહિપતસિંહ રાણાએ કહ્યું, અમે કેતનભાઈની સાથે છીએ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલે કર્યા કેસરિયા. 100થી વધુ વિરામ બાદ સ્વાગત. રાજકોટના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે ભોજન અને સવારે નાસ્તા કર્યા બાદ આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. 28થી વધુ પ્રવાસીઓને અસર થતા તમામ પ્રવાસીઓને સારવાર માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગોળ દર્શન કરવા આવેલા છે. રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતા અમે અહીંયા એડમિટ કરેલા છે. ટોટલ 28 જણા એડમિટ કરેલા છે. બનાસકાંઠાના સરહદીય પંથકમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. પિકઅપ વાહનમાં ખીચોખીચ મુસાફર ભરીને ડ્રાઈવર વાહન હંકારતો નજરે પડ્યો. વિદ્યાર્થી સહિત મુસાફરોને જોખમી રીતે મુસાફરી કરાવતા બેફામ બન્યા છે આ ડ્રાઈવરો. અનેકવાર આવી મુસાફરી સામે આવતી રહી છે. સરહદીય વિસ્તારોમાંથી વિડીયો પણ વાયરલ થતા આવ્યા છે, છતાં પગલાં નથી લેવાતા. પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોએ પીએમ મોદીને સંબોધીને એક પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલેલા પત્રમાં માછીમારોને ઝડપથી મુક્ત કરાવી વતન ભારત લાવવા માટે આજીજી કરાઈ. ઉનાના પાલડી ગામના ભૂપત બાબુ ચૌહાણ નામના માછીમારે પોતાના દીકરા વનરાજ ચૌહાણને લખેલા પત્રમાં દુઃખભરી આપવીતીનું વર્ણન કર્યું. પાકિસ્તાનની જેલમાં અનેક માછીમારો બીમાર હોવાનો અને યોગ્ય સારવાર ન મળતી હોવાની વાત કરી. સાથે જ નવસારીના એક બંધકનું મોત થઈ ગયું હોવાનો પણ ઉલ્લેખ કર્યો. ઊંઝા નગરપાલિકામાં સફાઈ કર્મીઓના નામે 16 લાખની ઉચાપત મામલે ફરિયાદ દાખલ કરાઈ. પાલિકાના સદસ્ય અલ્કેશ કુમાર પટેલે ફરિયાદમાં પાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ અને હાલના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી. અલ્કેશ કુમાર પટેલે આરોપ લગાવ્યો કે સફાઈ કામદારોના ઈપીએફ, જીએસટી અને વીમા સહિતના બિલોમાં ગેરરીતિ કરાઈ. ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022ના બિલો મળી 16 લાખની ઉચાપત કરાઈ. સફાઈ કામદારોના ઓળખપત્ર વિના ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી રજિસ્ટરમાં બોગસ આંકડાકીય હાજરીઓ નોંધી બાદમાં સરકારમાં ટેક્સ ન ભરવા સહિત 16 લાખની ઉચાપત કરી પાલિકાની તિજોરીને નુકસાન પહોંચાડ્યું. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરી સાથે સંડોવાયેલા ભૂમાફિયાની ધરપકડ. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપી પિતા પુત્રની અમદાવાદથી ધરપકડ કરી. પ્રશાસને આરોપીઓને અંદાજે 270 કરોડનો દંડ ફટકાર્યો. વિવિધ તાલુકામાં ગેરકાયદે કોલસાનું ખનન અને ચોરીનો આરોપ છે. આરોપીઓ ખનીજ ચોરી માટે બ્લાસ્ટ કરતા હતા. હથિયારો બતાવી લોકોને ધમકી આપતા. 7 ગુનામાં નાસ્તા ફરતા ભૂમાફિયાઓની રિવરફ્રન્ટ નજીકથી ધરપકડ કરાઈ. અમદાવાદમાં મહિલા ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા
આરોપી પીઆઈ BK ખાચરે આગોતરા જામીન માટે અરજી કરી છે, જેને લઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ ખાચર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાયા બાદ ઘણા સમયથી પીઆઈ ફરાર છે। જામીન અરજીમાં આરોપી પીઆઈએ પોતે નિર્દોષ હોવાનો અને યુવતીની કાયદાકીય મદદ માટે સંપર્કમાં આવ્યાનો દાવો કર્યો। ખાચરનો ઉદ્દેશ શરૂઆતથી માત્ર કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો હોવાની પણ અરજીમાં રજૂઆત કરાઈ। સાથે જ આગોતરા જામીન મળે તો તપાસમાં સહકાર કરવાની ખાતરી આપી। આ અરજી પર આગામી સુનાવણી 27 માર્ચે હાથ ધરાશે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની ઘટના બાદ વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર એલર્ટ બન્યું છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના, તંઝાનિયાના અને બાંગ્લાદેશ જેવા વિવિધ 53 જેટલા વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેને લઈ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી કેમ્પસમાં 1000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। તો બીજી તરફ સિવિલ ડ્રેસમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરાશે। વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર આ ઘટના જે બની છે ત્યારથી જ માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વમાં અને યુનિવર્સિટીનું વહીવટીતંત્ર તરત જ સંકલન કરીને એમને માટે જરૂરી પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તેમાં યુનિવર્સિટી તરફથી પોતાની મોનિટરિંગ ટીમ પણ ગોઠવવામાં આવી છે અને એક્શન પ્લાનના ભાગરૂપે તેમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે, જેથી કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક એને કડકમાં કડક એ વ્યવસ્થા થઈ શકે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। જતા નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર। લેબજી ઠાકોર અને ભરત ધુંક પર જોરદાર વરસ્યા ગેનીબેન ઠાકોર, કહ્યું ભાજપ જેને સડેલી કેરી કહેતા હવે તે હાફૂસ બની ગઈ। વડોદરામાં રંજનબેન વિરુદ્ધ લાગેલા પોસ્ટરને લઈ ચૂંટણી પંચ હરકતમાં, બેનરો કોણ લગાવી ગયું તેને લઈ સીસીટીવી ફૂટેજની તપાસ। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચનું પ્રથમ જાહેરનામું, 102 બેઠકો માટે નોમિનેશનની પ્રક્રિયા શરૂ થશે।